ચાલો મિત્રો, ચેપ્ટર નંબર 5 સપુષ્પી વનસ્પતિઓની બાહ્યકાર વિદ્યામાં આજે આપણે નવા ટોપિકની ચર્ચા કરીએ છીએ. અગાઉના વિડિયો લેક્ચરમાં પર્ણની રચના વિશે અભ્યાસ કરી ચૂક્યા છીએ. આજે આપણે પર્ણના પ્રકારો સમજવા છે. તો સર્વપ્રથમ તો હું એક નાનકડો ચાર્ટ આપું છું કે પર્ણના કેટલા પ્રકારો પડી શકે, કેવી રીતે. તો અહીં જુઓ કે પર્ણના મુખ્ય બે પ્રકાર છે. પર્ણના મુખ્ય બે પ્રકાર, એમાં એક પ્રકારનું પર્ણ છે એને આપણે સાદું પર્ણ કહીશું. સાદા પર્ણ અથવા સાદું પર્ણ, સિમ્પલ લીફ, સાદું પર્ણ. અને બીજા નંબરનું પર્ણ છે, બીજો પ્રકાર છે એ છે કમ્પાઉન્ડ લીફ, સંયુક્ત પર્ણ. તો આમ પર્ણના મુખ્ય બે પ્રકારો છે, સાદું પર્ણ અને સંયુક્ત પર્ણ. સાદા પર્ણના કોઈ જ પ્રકારો નથી, પરંતુ સંયુક્ત પર્ણના બે પ્રકારો પડે છે. આ બે પ્રકારોમાં પહેલો પ્રકાર છે પિંછાકાર સંયુક્ત પર્ણ. પિંછાકાર સંયુક્ત પર્ણ. અને બીજો પ્રકાર છે પંજાકાર સંયુક્ત પર્ણ. પિંછાકાર માટે એક બીજો શબ્દ છે પક્ષવત સંયુક્ત પર્ણ પણ એને કહેવાય છે. હવે અહીં જુઓ કે પિંછાકાર સંયુક્ત પર્ણ અને પંજાકાર સંયુક્ત પર્ણ એ તો હું તમને સમજાવું છું, પણ આ બંનેના આપણા સિલેબસ થી થોડાક આગળ જઈને વાત કરીએ તો આપણી બુકમાં માત્ર બે જ પ્રકારો આપ્યા છે, પણ એનાથી થોડું ડિટેલમાં સમજીએ તો બંનેના ત્રણ પેટા પ્રકારો પડે છે. આ ત્રણ પેટા પ્રકારો કયા? તો જુઓ, પિંછાકાર સંયુક્ત પર્ણમાં એક પ્રકાર આપણે પાડીશું એક પિંછાકાર સંયુક્ત પર્ણ. બીજા નંબરનો પ્રકાર છે દ્વિપિંછાકાર સંયુક્ત પર્ણ. અને ત્રીજો પ્રકાર છે બહુ પિંછાકાર સંયુક્ત પર્ણ. ત્રણ પ્રકારો પડ્યા: એક પિંછાકાર સંયુક્ત પર્ણ, દ્વિપિંછાકાર સંયુક્ત પર્ણ અને બહુ પિંછાકાર સંયુક્ત પર્ણ. તેવી રીતે જો આપણે પંજાકાર સંયુક્ત પર્ણના પ્રકારો પાડીએ તો પંજાકાર સંયુક્ત પર્ણના પણ ત્રણ પ્રકારો પડે છે. આ ત્રણ પ્રકારોમાં પ્રથમ છે એક પર્ણી પંજાકાર સંયુક્ત પર્ણ, એક પર્ણી પંજાકાર સંયુક્ત પર્ણ. બીજો પ્રકાર છે દ્વિપર્ણી પંજાકાર સંયુક્ત પર્ણ અને ત્રીજો પ્રકાર છે બહુ પર્ણી પંજાકાર સંયુક્ત પર્ણ. આપણે દરેક બાબતને આકૃતિ દ્વારા સમજીએ છીએ, બિલકુલ સિમ્પલ પોઈન્ટ છે. એ પહેલા હું તમને કેટલાક ઉદાહરણો આપી દઉં છું કે તમે એક પિંછાકાર, દ્વિપિંછાકાર અને બહુપિંછાકાર વનસ્પતિના ઉદાહરણો કયા આપી શકો. તો એક પિંછાકારમાં આપણે ઉદાહરણ આપીએ છીએ આવળ નામની વનસ્પતિ. એક પિંછાકારમાં ઉદાહરણ આપીશું આવળ. દ્વિપિંછાકારમાં ઉદાહરણ છે બાવળ. અને બહુપિંછાકારમાં તમારે ઉદાહરણ આપવું છે તો સરગવો. સરગવો નામની વનસ્પતિ એ બહુપિંછાકાર સંયુક્ત પર્ણવાળી વનસ્પતિ છે. એવી રીતે તમે જુઓ કે પ્રથમ પ્રકાર આપણે પાડ્યો છે પંજાકાર સંયુક્ત પર્ણનો કયો? એક પર્ણી પંજાકાર સંયુક્ત પર્ણ. બીજો પ્રકાર દ્વિપર્ણી અને ત્રીજો છે બહુપર્ણી. એમાં એક પર્ણી પંજાકારનું ઉદાહરણ આપીએ છીએ લીંબુ. લીંબુમાં એક પર્ણી પંજાકાર સંયુક્ત પર્ણ જોવા મળે છે. ઇંગોરિયો અથવા ઇંગોરિયા નામની વનસ્પતિમાં દ્વિપર્ણી પંજાકાર સંયુક્ત પર્ણ જોવા મળે છે. અને તમે જાણતા હશો મિત્રો, બીલીપત્ર અને શિમળો જેવી જે વનસ્પતિ છે એ વનસ્પતિઓમાં બહુપર્ણી પંજાકાર સંયુક્ત પર્ણ
જોવા મળે છે. તો આ વાત થઈ ચાર્ટની. આપણે આટલી બાબતોને સમજવી છે. ફરી જોઈ લો કે પર્ણના બે પ્રકારો છે. એક છે સાદું પર્ણ અને બીજું છે સંયુક્ત પર્ણ. સંયુક્ત પર્ણના મુખ્ય બે પ્રકાર પડ્યા છે. પિંછાકાર સંયુક્ત પર્ણ અથવા પક્ષવત પિંછાકાર સંયુક્ત પર્ણ અને બીજું કયું છે પંજાકાર સંયુક્ત પર્ણ. પિંછાકાર અને પંજાકાર બંનેના બે બે પ્રકારો પડ્યા છે. ત્રણ પ્રકારો પડ્યા છે. એક પિંછાકાર, દ્વિપિંછાકાર અને બહુપિંછાકાર. એવી રીતે પંજાકાર સંયુક્ત પર્ણના પણ ત્રણ પ્રકાર પડ્યા. એકપર્ણી પંજાકાર સંયુક્ત પર્ણ, દ્વિપર્ણી પંજાકાર સંયુક્ત પર્ણ અને બહુપર્ણી પંજાકાર સંયુક્ત પર્ણ. હવે આપણે સમજવાનો પ્રયત્ન કરીએ છીએ કે સાદું પર્ણ કોને કહેવાય. ચલો મિત્રો, હું એક અહીંયા આકૃતિ દોરું છું. આ આકૃતિમાં તમે સમજી શકો છો કે ધારો કે આ પ્રકાંડ છે અને આ પ્રકાંડ પર ગાંઠ આવેલી છે. તમે એ પણ જાણો છો કે પર્ણ હંમેશા ગાંઠના સ્થાનેથી સર્જાય છે. પર્ણ ક્યાંથી ઉત્પન્ન થાય? પ્રકાંડના ગાંઠના સ્થાનેથી. હવે હું અહીંયા પર્ણ દોરું છું. આ પર્ણની ખાસિયત શું છે એને સમજીએ. જુઓ, આ પર્ણદંડ છે અને અહીંથી આપણે આ પ્રકારે એક નાનું પર્ણ બતાવીએ છીએ. આ પ્રકારે મેં અહીંયા નાનું પર્ણ બતાવ્યું છે. ચલો મિત્રો, તમે એ પણ જાણો છો કે એક્ઝેક્ટ વચ્ચે આવેલી આ એની મધ્ય શિરા અથવા મુખ્ય શિરા છે. એને આપણે મુખ્ય પત્રાક્ષ પણ કહી શકીએ. આ મુખ્ય પત્રાક્ષ છે અને અહીંયા તમે જોઈ શકો છો કે આ બધી એની શિરાઓ છે અને શિરાઓ પર શિરિકાઓ પણ હોઈ શકે. મહત્વનો પોઈન્ટ શું છે કે પર્ણના ત્રણ ભાગો હતા. કયા કયા ત્રણ ભાગો હતા? પર્ણતલ પ્રદેશ, પર્ણદંડ પ્રદેશ અને પર્ણપત્ર પ્રદેશ. આ પર્ણપત્ર કહેવાય કાં તો આખા ભાગને કેવું છે તો આપણે પર્ણ ફલક એવું પણ કહી શકીએ. હવે જોજો, હું સાદા પર્ણની વ્યાખ્યા આપું છું. સાદું પર્ણ કયું છે સમજી લો બરોબર ધ્યાનથી કે અહીંયા તમને પર્ણપત્ર કેટલું જોવા મળે છે? એક જ પર્ણપત્ર છે. સારું, ક્યાંય આ પર્ણપત્ર ખંડિત થયું છે? તૂટી ગયેલું છે ખરું? ના, ખંડિત નથી થયું. ખંડિત એટલે શું એ પણ હું તમને સમજાવું છું. પણ પર્ણપત્ર ખંડિત નથી થયું, તૂટી ગયેલું નથી, ચીરાયું નથી, પર્ણ કિનારીનું છેદન નથી થયું. એટલે હું એમ કહી શકું કે આ પર્ણફલક સંપૂર્ણ છે, અખંડિત, ખંડિત થયેલું હોતું નથી. તો વ્યાખ્યા શું થાય? જોજો કે સાદું પર્ણ કોને કહીશું? સાદા પર્ણની વ્યાખ્યા આપું છું કે જે પર્ણમાં પર્ણફલક સંપૂર્ણ હોય, કૌંસમાં લખું છું અખંડિત હોય, તૂટ્યું ન હોય, કિનારીનું છેદન થયેલું ન હોય. જે પર્ણમાં પર્ણફલક સંપૂર્ણ હોય અથવા જો કદાચ એ પર્ણફલક સંપૂર્ણ ન હોય તો કેટલીક વાર એવું પણ બને અખંડિત એટલે તો સંપૂર્ણ, ખંડન પામેલું નથી, પણ ક્યારેક એ થોડુંક ખંડન ધરાવે, પણ અહીંયા પર્ણફલકનું છેદન છેક મધ્ય શિરા સુધી ન થયેલું હોય તો તે પર્ણ કયું પર્ણ કહેવાય? સાદું પર્ણ. ફરીથી વાક્ય રચનાને સમજો મિત્રો. ધ્યાન રાખો કે આખું આ પર્ણફલક કે પર્ણપત્ર છે એ અત્યારે સંપૂર્ણ છે. ક્યાંય આ પર્ણ કિનારીનું છેદન નથી થયેલું, પર્ણફલક છેદિત નથી. હા, ક્યારેક એવું બની શકે, હું તમને આ ઘટના બતાવું છું કે ધારો કે મેં અહીંયા એક પર્ણ દોર્યું છે, હું સાઈડમાં દોરું. ધારો કે મેં કોઈ આ એક પર્ણ દોર્યું છે, આ પ્રકાંડ છે. પ્રકાંડની ગાંઠ પરથી અહીંયા હું આ પર્ણદંડ પણ બતાવું છું અને હવે આપણે પર્ણને બતાવવાનો પ્રયત્ન કરીએ. ધારો કે મેં આ એક પર્ણ બતાવ્યું છે. હવે આ પર્ણની પરિસ્થિતિ શું છે એ સમજો કે ધારો કે આ મધ્ય શિરા છે અને આ બધી એની શિરિકાઓ હતી. હવે શું થાય છે ઘટના એ સમજો.
અત્યારે હું આ પર્ણને પણ સાદું પર્ણ જ કહી શકું, કારણ કે આના જેવું જ છે. પર્ણ ફલક ખંડિત થયેલું નથી. પર્ણ ફલક ખંડિત થવું એટલે શું? આ પર્ણની જે કિનારી હતી એ તૂટી જવી, છેદન પામવી. છેદન પામવીનો મતલબ શું થાય? જો મિત્રો બતાવું છું કે જો આ પર્ણ કિનારીનું આ છેદન અંદર કપાઈને અંદર આવી ગયા આ રીતે. હવે તમે જોઈ શકો છો કે મેં આ પ્રકારની રચના બતાવી છે. ચાલો, અહીં ઘટના શું થઈ? હું આવા પર્ણને પણ સાદું પર્ણ જ કહીશ. આવા પર્ણને પણ સાદું પર્ણ કહીશ. કેમ સાદું પર્ણ કહીશ? યાદ રાખો, હું આટલા ભાગને કાઢી નાખું છું એટલે તમે વધુ સરળતાથી સમજી જઈ શકશો કે આ પર્ણ કિનારી તૂટી છે, અંદર તરફ છેદન થયેલું છે, પર્ણ ફલકનું છેદન થયું છે, પણ આ છેદન પૂર્ણ નથી. પર્ણ ફલક ખંડિત તો થયું છે, પણ ખંડન પૂર્ણ નથી. તો ખંડન પૂર્ણ ક્યારે કહેવાય? જો આ પર્ણ કિનારીનું છેદન છેક મધ્ય શિરાને અડકી ગયું હોત તો આપણે કહેતા કે પર્ણ ખંડિત થઈ ચૂક્યું છે, પર્ણનું છેદન થઈ ચૂક્યું છે, એ સાદું પર્ણ રહ્યું નથી. પણ મહત્વનો પોઈન્ટ એ છે, પર્ણ પહેલા તો મેં સાદું જ દોર્યું હતું. હા, કેટલીક વાર એવું બને કે પર્ણ ફલકનું છેદન થયેલું હોય પણ એ છેદન ઓછા વત્તા અંશે થયું હોય, છેક મધ્ય શિરા સુધી ન પહોંચ્યું હોય. આ શરત છે. જો મિત્રો મધ્ય શિરા સુધી છેદન પહોંચી જાય ને તો સંયુક્ત પર્ણ બની જશે. પણ આપણે આ છેદન મધ્ય શિરા સુધી લઈ ગયા નથી, આટલે સુધી જ અટકાવ્યું છે. માટે ઘણા પર્ણ તમે જોજો તમને આવા દેખાશે. આવા કેમ દેખાય છે? કારણ કે આ પર્ણપત્રનું છેદન છેક મધ્ય શિરા સુધી થયો નથી. તો એ પર્ણપત્ર તો એક જ કહેવાય. કેમ એક કહેવાય? કારણ કે પર્ણિકાઓમાં વહેંચાઈ ગયું નથી. હજુ તો આખું પર્ણપત્ર કેવું છે? એક જ છે. તો વ્યાખ્યા તમને ખબર પડી હશે કે જે પર્ણમાં પર્ણફલક સંપૂર્ણ છે, આ સંપૂર્ણ એટલે એનો મતલબ કે પર્ણિકાઓમાં વહેંચાઈ નથી ગયું. અહીંયા પણ સંપૂર્ણ છે, પર્ણિકાઓમાં વહેંચાઈ ગયું નથી. અખંડિત હોય એટલે તૂટી ગયું હોય નહીં, એનું આ છેદન છેક મધ્ય શિરા સુધી પહોંચી ગયું ન હોય. અથવા ક્યારેક એવું બને કે પર્ણફલકનું છેદન છેક મધ્ય શિરા સુધી ન થયું હોય. છેદન થાય ખરું, ઓછા વત્તા અંશે થાય, પણ એ છેદન છેક ક્યાં સુધી પહોંચતું નથી? મધ્ય શિરા સુધી નથી થયેલું હોતું. તેવા પર્ણને કેવું પર્ણ કહીશું? તેવા પર્ણને સાદું પર્ણ કહે છે. હજુ મિત્રો આ ટોપિકને ક્લિયર કરવા માટે જ્યારે હું સંયુક્ત પર્ણ ચલાવું છું તો એની સાપેક્ષમાં તમે જોશો એટલે તમને ખબર પડી જશે કે સાદું પર્ણ કોને કહેવાય. આ બાબત યાદ રાખજો કે સાદા પર્ણની કક્ષમાં પણ કક્ષ કલિકા તો હોય છે. મેં આ કક્ષમાં કક્ષ કલિકા બતાવી છે. આ પણ સાદું પર્ણ છે, કક્ષ કલિકા. હવે જરા ધ્યાન રાખો, મારે ટોપિક સમજાવવો છે સંયુક્ત પર્ણ. હું એકવાર ફરી તમને કહી દઉં છું કે સાદું પર્ણ એટલે શું? તો જે પર્ણમાં પર્ણફલક એક જ આવેલું હોય. બીજી રીતે કહીએ તો પર્ણફલક સ્વતંત્ર પર્ણિકાઓમાં વહેંચાઈ ન ગયું હોય. હવે જોજો, પર્ણફલક અખંડિત હોય એટલે સંપૂર્ણ રહેતું હોય. હા, કેટલીક વાર એવું બનવાનું છે કે છેદન થોડું ઘણું થયેલું હોય ખરું, જેના કારણે તમને એમ લાગે કે આ પર્ણપત્ર ખંડિત થયું છે, પણ આવું ખંડન પૂર્ણ ન કહેવાય. કેમ ન કહેવાય? કારણ કે આ છેદન છે ક્યાં સુધી નથી પહોંચ્યું? મધ્ય શિરા સુધી પહોંચ્યું નથી. અને માટે એવા પર્ણને આપણે કેવું પર્ણ કહીશું? સાદું પર્ણ. અને સાદા પર્ણની કક્ષમાં પણ કક્ષ કલિકા તો હોય છે. હવે મિત્રો હું તમને સમજાવું છું સંયુક્ત પર્ણ. ચાલો, સંયુક્ત પર્ણને સમજવા માટે હું એક મોટી આકૃતિ અહીંયા દોરું છું. બરોબર ધ્યાનથી સમજજો કે ધારો કે મેં આ કોઈ એક પ્રકાંડ લીધું છે. અને પ્રકાંડ પર આ સ્થાને ગાંઠ છે અને ગાંઠના સ્થાનેથી પર્ણ ઉદ્ભવ્યું છે. હું ધારો કે આ પર્ણનો પર્ણદંડ બતાવી દઉં, આ પર્ણનો પર્ણદંડ, અને આ મોટો જે વિસ્તાર હું બતાવું છું એ મેં પર્ણ ફલક બતાવ્યું છે એમ સમજી લો. આખું આ શું બતાવ્યું છે? મેં પર્ણ ફલક બતાવ્યું છે. હું સંયુક્ત પર્ણ સમજાવું છું. સંયુક્ત પર્ણ એટલે શું? હવે તમે જોઈ શકો છો કે બરોબર વચ્ચે આની શું હોઈ શકે? આ મધ્ય શિરા. તમે મધ્ય શિરા ના કહેવો તો એનો મુખ્ય પત્રાક્ષ પણ કહી શકો, એટલે મેં આ બતાવી દીધી મુખ્ય પત્રાક્ષ. ચલો, આટલે સુધી તમને ખબર પડી ગઈ છે. હવે ધ્યાન શું રાખવું છે? હું અત્યારે ઈરાદાપૂર્વક કઈ શિરાઓ બતાવતો નથી, શિરાઓ હોય છે મિત્રો,
પણ બરોબર ધ્યાન રાખજો કે આ પર્ણ અત્યારે કેવું છે? સાદું પર્ણ છે. તમારે એ પણ યાદ રાખવાનું કે સાદા પર્ણમાંથી જ સંયુક્ત પર્ણ બને છે. ઉદ્વિકાસ જેમ જેમ થતો ગયો એમ આવા સાદા પર્ણમાંથી કોણ બનતું ગયું? સંયુક્ત પર્ણ. અને આ સાદું પર્ણ છે એટલે સ્વાભાવિક છે અહીંયા એની કક્ષ કલિકા પણ હોય. અહીં કક્ષ કલિકા છે. હવે આ સાદા પર્ણને મારે સંયુક્ત પર્ણમાં ફેરવવું છે. કેવી રીતે ફેરવી શકાય હું તમને એ ઘટના સમજાવું છું. ચાલો હું એક આકૃતિ અહીંયા દોરું છું મિત્રો, જરા ધ્યાન રાખજો. હું અહીં જે આકૃતિ દોરી રહ્યો છું એના પર વિશેષ ધ્યાન રાખજો. મેં આ પ્રકારનો એક ભાગ બતાવ્યો છે. અહીંયા પણ તમે જોઈ શકો છો હું આ પ્રકારની રચનાને બતાવું છું. ફરી પાછી આવી જ રચના હું અહીંયા ક્યાંક બતાવી દઉં. આ પ્રકારની મેં રચના બતાવી છે. ત્રીજી રચના અહીંયા બતાવી દઈએ છીએ. હવે ધ્યાનથી સમજો આ રચનાઓ કેવી રીતે ઉદ્ભવી છે. મેં આ પ્રકારની રચના બતાવી છે. ચાલો તમે જોઈ શકો છો ઘટના શું બની છે. બરોબર ધ્યાનથી સમજો. આની એ પાછી વચ્ચે આવેલી શિરા તો હું બતાવી જ દઉં છું. હવે હું તમને એક પ્રશ્ન પૂછું કે આ શું છે? તો તમે તરત જ કહેશો કે આ પણ પર્ણો છે. એક પર્ણ, બીજું પર્ણ, ત્રીજું પર્ણ, ચોથું પર્ણ, પાંચમું પર્ણ, છઠ્ઠું પર્ણ. પણ પર્ણો નથી મિત્રો. આને પર્ણિકા કહેવાય. અને પર્ણિકા ધરાવતા પર્ણને શું કહેવાય? સંયુક્ત પર્ણ. એટલે આખું આ જે પર્ણ સાદું હતું એ હવે પર્ણિકાઓ ધરાવતું બની ગયું. ત્યારે આપણે એને કયું પર્ણ કહીએ છીએ? સંયુક્ત પર્ણ. પણ મહત્વનો પોઈન્ટ શું છે? હું તમને બે સિચ્યુએશન બતાવું છું. એક આ પ્રકારની સ્થિતિ બતાવી, બીજી સ્થિતિ હું તમને આવી બતાવું છું. હું અહીંયા આ એક પર્ણ લઉં છું. આ રીતે પર્ણદંડ બતાવ્યો અને હું એ પર્ણને આ પ્રકારે દોરું છું. ધારો કે મેં આવું એક પર્ણ દોર્યું છે. મેં આ પ્રકારનું એક અહીંયા પર્ણ બતાવી દીધું છે. ઓકે, ચલો હવે તમે જોઈ શકો છો કે આ પર્ણનો આ ભાગ શું છે? પર્ણદંડ છે. અને આ શું છે? આખું પર્ણ. આ પર્ણ પણ અત્યારે સાદું કહેવાય. કેમ સાદું કહેવાય? કારણ કે એનું પર્ણફલક એક જ છે, પર્ણિકાઓમાં વહેંચાયું નથી. હવે પરિસ્થિતિ એવી થાય કે આની આ મધ્યશિરા તો છે જ. આ શું છે? એની મધ્યશિરા. આ મધ્યશિરા છે. પણ તમે વિચારો કે અહીંયા શું ઘટના બની. જુઓ, હું અલગ પેનથી બતાવવાનો પ્રયત્ન કરું છું મિત્રો, એટલે સરળતાથી સમજી જશો. પહેલા તો આ પર્ણ હતું કેવું? આખું આ પર્ણ સાદું પર્ણ હતું. એ સંયુક્ત પર્ણમાં કેવી રીતે ફેરવાયું? જુઓ, અહીંથી આ પર્ણ ફલક હતું આખું. એ પર્ણ ફલકની કિનારી તૂટી, ચિરાઈ અને ચિરાઈને છેક અંદર આવી ગઈ. આમ કરતા 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 છેક અહીંથી આટલે સુધી આવી. ફરીથી અહીંથી આ કિનારી કપાઈને અહીંયા આટલે સુધી આવી ગઈ. આમ કરતા કરતા કિનારી કપાઈને છેક ક્યાં? મધ્યશિરા સુધી આવી. ફરીથી કપાઈને ક્યાં આવી? મધ્યશિરા સુધી. હું કેટલોક ડોટેડ ભાગ બતાવું છું બ્લુ પેનથી. હવે તમે જોઈ શકો છો કે હું આ બ્લુ પેનથી જે ભાગ બતાવું છું એ શું છે? પર્ણ ફલકનું છેદન થઈ ચૂક્યું છે. આ પર્ણ ફલકનું છેદન થઈ ગયું. ક્યાં સુધી આ છેદન અડી ગયું છે? છેક મધ્યશિરા સુધી. અને પરિણામ સ્વરૂપે તમે જોઈ શકો છો કે હવે પર્ણપત્રનું સ્વતંત્ર અસ્તિત્વ ન રહેતા પર્ણપત્ર કે પર્ણફલક શામાં વહેંચાઈ જાય છે? પર્ણિકાઓમાં વહેંચાઈ જાય, વિભાજિત થઈ જાય છે. આ પર્ણિકા ધરાવતા પર્ણને આપણે કેવું પર્ણ કહી શકીએ? સંયુક્ત પર્ણ કહીશું. તમે એક બાબત એ પણ કરી શકો મિત્રો કે મેં જેટલો ભાગ આ બ્લુ પેનથી બતાવ્યો છે એ શું છે કે આ પર્ણફલકની કિનારી આમ કપાઈને છેક મધ્યશિરા સુધી અટકી ગઈ. અહીં સુધી ફરીથી આ ભાગ કપાઈને અહીં અડી ગયો. દરેક ભાગ કપાઈને મધ્યશિરા સુધી અડકે. તમે આટલા ભાગને કાઢી નાખો, આટલો ભાગ કાઢી નાખો તો પરિસ્થિતિ શું થાય? વિચારી શકો છો. માત્ર તમને એમ લાગે કે આ એક મુખ્ય શિરા છે અને એક ડાળખી જેવી રચના થઈ અને એના પર પર્ણો ગોઠવાયેલા હોય એવી રચના જોવા મળશે. હકીકતમાં એ પર્ણો નથી, પરંતુ શું છે? પર્ણિકાઓ છે. એટલે હું અહીંયા સાઈડમાં શબ્દ લખી દઉં છું, આ પર્ણિકા છે, પર્ણ નથી. પર્ણ તો આખું કહેવાય, આ પર્ણ. અને પર્ણિકા ધરાવતું આખું આ પર્ણ હવે કયા નામે ઓળખાય?
સંયુક્ત પર્ણના નામે ઓળખાય છે. તો એનો મતલબ એવો થયો કે જો પર્ણપત્રનું છેદન છેક મધ્ય શિરા સુધી અડકી જાય, પરિણામે આ પર્ણફલકનું સ્વતંત્ર અસ્તિત્વ ન રહેતા પર્ણફલક હવે સંપૂર્ણ નથી રહેતું, પરંતુ તે શામાં વહેંચાઈ જાય છે? પર્ણિકાઓમાં વિભાજિત થઈ જાય. પર્ણિકા ધરાવતા પર્ણને કેવું પર્ણ કહેવાય? સંયુક્ત પર્ણ. મેં આ એક શક્યતા બતાવી. હવે હું તમને બીજી શક્યતા બતાવું છું. ધારો કે આ પર્ણ છે, એમાં આ પ્રકારની સિચ્યુએશન બતાવી દઈશ. મેં આવી એક સ્થિતિ અહીંયા બતાવી છે મિત્રો, જોજો. આ સ્થિતિ શું છે? અહીંયા પણ શું થયું? આખું આ સાદું પર્ણ હતું એ 1, 2 અને 3 પર્ણિકામાં વહેંચાઈ ગયું, પણ આના કરતા થોડીક જુદી રચના મળી. કેમ જુદી રચના મળી? યાદ રાખો કે અહીંયા પણ બ્લુ પેન થી બતાવું છું કે આ પર્ણફલકનું જે છેદન છે, જોજો પર્ણફલકનું છેદન આ બ્લુ પેન થી જે બતાવીશ ભાગ, એ બધું શું છે? પર્ણફલક ચીરાયું છે, છેદન થયું છે. જો પર્ણફલકનું છેદન ન કહેવું હોય તો તમે પર્ણ કિનારીનું છેદન પણ કહી શકો. હવે જુઓ, આ પર્ણ કિનારીનું છેદન છેક મધ્ય શિરા સુધી નહીં, પણ પર્ણદંડની ટોચ સુધી પહોંચી ગયું. ક્યાં સુધી પહોંચી ગયું? પર્ણદંડની ટોચ. અહીંયા તો શું થયું હતું? માત્ર પર્ણ કિનારીનું છેદન મધ્ય શિરા સુધી પહોંચ્યું હતું, પણ આ પર્ણ કિનારીનું છેદન પર્ણદંડની ટોચ સુધી પહોંચ્યું નહોતું. બે શક્યતાઓ મેં તમને કહી કે જોજો, અહીં ધ્યાન રાખજો કે આ એક પર્ણિકા બની ગઈ છે, આ બીજી પર્ણિકા બની ગઈ અને આ ત્રીજી પર્ણિકા બની ગઈ. આ પર્ણિકાઓ દોરી દીધી છે મેં. હવે તમે વિચારી શકો છો કે અહીં પણ સાદું પર્ણ હતું મિત્રો, પરંતુ અહીંયા ઘટના શું બની કે પર્ણફલક કે પર્ણ કિનારીનું છેદન મધ્ય શિરા સુધી જ નહીં, પરંતુ છેક પર્ણદંડની ટોચ સુધી પહોંચી ગયું. પરિણામે આ 1, 2 અને 3 પર્ણિકા જાણે કે પર્ણદંડની ટોચ પર ગોઠવાયેલી હોય એવું લાગે. પંજા જેવી રચના બને, જેમ કે મારો હાથ, આ પર્ણદંડ અને આ બધી પર્ણિકાઓ પર્ણદંડની ટોચ પર એક જ બિંદુએ પર્ણિકાઓ ગોઠવાયેલી હોય એવી રચના જોવા મળે, તો તે ઘટનાને શું કહેવાય? પંજાકાર સંયુક્ત પર્ણ. પણ મારો હવે હું બંને વ્યાખ્યાઓને ભેગી કરી દઉં છું. સાંભળજો જરા ધ્યાનથી. હું સંયુક્ત પર્ણની વ્યાખ્યા આપું છું. આ બંને કન્ડિશનને સાથે આવરી લઈએ છીએ. પ્રથમ કન્ડિશન શું છે જુઓ, કે સંયુક્ત પર્ણ કોને કહેવાય? સંયુક્ત પર્ણ કોને કહેવાય? ચલો વ્યાખ્યા લખીએ છીએ કે જે પર્ણમાં પર્ણફલકનું અથવા પર્ણ કિનારીનું છેદન છેક મધ્ય શિરા સુધી કે, જો બીજો વિકલ્પ કે પર્ણદંડની ટોચ સુધી થયું હોય, પર્ણદંડની ટોચ સુધી થયું હોય, જેના પરિણામે પર્ણફલક સ્વતંત્ર રહેતું નથી. પર્ણફલક સ્વતંત્ર નથી રહેતું, પણ પર્ણફલક સ્વતંત્ર પર્ણિકાઓમાં વહેંચાઈ જાય, સ્વતંત્ર પર્ણિકામાં વિભાજિત થઈ જાય, વિભાજિત થાય છે, તેવા પર્ણને શું કહેવાય છે? સંયુક્ત પર્ણ કહે છે. તેવા પર્ણને શું નામ આપીશું? સંયુક્ત પર્ણ. જો બંને શક્યતા કે જે પર્ણ આપણ સાદું હતું, પહેલા આપણ સાદું હતું, બંને સાદા હતા, સાદામાંથી સંયુક્ત બન્યા છે. કેવી રીતે? જે પર્ણમાં પર્ણફલકનું છેદન છેક મધ્ય શિરા સુધી થાય, કાં તો પછી પર્ણફલકનું છેદન છેક પર્ણદંડ સુધી અટકી જાય, જેના પરિણામે આ પર્ણફલકનું સ્વતંત્ર પર્ણિકાઓમાં રૂપાંતરણ થઈ જાય. હવે સાદું પર્ણ પર્ણિકાઓ ધરાવતું બની જાય, તો તેવા પર્ણને શું કહેવાય? સંયુક્ત પર્ણ. ચલો મિત્રો, આટલી ઘટના આવડી હોય તો એના આધારે તમને પિંચાકાર અને પંજાકાર પણ આવડી જાય. જુઓ, હવે પિંચાકાર સંયુક્ત પર્ણ અને પંજાકાર સંયુક્ત પર્ણ એટલે શું? આ પહેલી કન્ડિશન એટલે પિંચાકાર, બીજી કન્ડિશન એટલે શું? પંજાકાર. તો તમે એમ કહી શકો. ધ્યાન રાખજો. હવે જરા બરોબર ધ્યાનથી સમજજો કે પિંચાકાર સંયુક્ત પર્ણ એટલે શું.
શું લખવાનું કે જે પર્ણમાં પર્ણફલકનું છેદન ફક્ત મધ્ય શિરા સુધી જ થયું હોય, મધ્ય શિરા સુધી જ, અને પરિણામે આ પર્ણિકાઓ મધ્ય શિરાની, આ મધ્ય શિરા જે વચ્ચે વાળી એની બંને પાર્શ્વ બાજુ પર ગોઠવાયેલી હોય. જોજો અમે અહીંયા બતાવ્યું છે આ પ્રકારની સ્થિતિ થઈ ગઈ. એ જ પર્ણ સ્થિતિ આ પ્રકારની બતાવી દીધી કે આ પર્ણિકાઓ ક્યાં ગોઠવાયેલી છે? મધ્ય શિરાની બંને પાર્શ્વ બાજુ પર ગોઠવાયેલી હોય તો તેવા પર્ણને કેવું પર્ણ કહે છે? પિંછાકાર સંયુક્ત પર્ણ. મિત્રો તમે જોઈ શકો છો આ સાદું પર્ણ જ હતું, પહેલા સાદું પર્ણ હતું, પણ શું થયું? મધ્ય શિરા પર્ણ ફલકનું છેદન ક્યાં સુધી થયું છે? મધ્ય શિરા સુધી, અને પરિણામે આ પર્ણ ફલક સ્વતંત્ર ન રહેતા હવે પર્ણિકાઓમાં વહેંચાઈ ગયું. પર્ણિકા ધરાવતા પર્ણને શું કહીશું? સંયુક્ત પર્ણ. પણ પિંછાકાર સંયુક્ત પર્ણ એટલે શું? જો છેદન મધ્ય શિરા સુધી થાય, પરિણામે પર્ણિકાઓ મધ્ય શિરાની બંને પાર્શ્વ બાજુ ગોઠવાય. લખું છું અહીંયા કે પિંછાકાર સંયુક્ત પર્ણ એટલે શું? આટલું તો લખવાનું કે જે પર્ણમાં પર્ણફલકનું છેદન મધ્ય શિરા સુધી થાય, પરિણામે પર્ણિકાઓ મધ્ય શિરાની પાર્શ્વ બાજુએ, આજુબાજુ, મધ્ય શિરાની આજુબાજુ પાર્શ્વ બાજુએ ગોઠવાય તેવા પર્ણને કેવું પર્ણ કહીશું? પિંછાકાર સંયુક્ત પર્ણ. ચાલો હવે પંચાકાર સંયુક્ત પર્ણ, એમાં મતલબ શું થયો? હું આને આ રીતે પણ બતાવી શકું. ધારો કે આ પર્ણદંડ છે, એની ટોચે આ એક પર્ણિકા, એની ટોચે આ બીજી પર્ણિકા, એની ટોચે આ ત્રીજી પર્ણિકા. તમે જોઈ શકો છો કે આવી સ્થિતિ કેમ નિર્માણ પામી છે? તો આપણે લખીશું કે પંજાકાર સંયુક્ત પર્ણ એટલે શું? પંજાકાર સંયુક્ત પર્ણ કોને કહેવાય? ફરીથી, જે પર્ણમાં પર્ણફલકનું છેદન, આ કાઢી નાખવાનું, મધ્ય શિરા નહીં, પરંતુ કોણ આવશે એમાં શબ્દ? પર્ણદંડ. તો એવું લખી શકાય કે જે પર્ણમાં પર્ણફલકનું છેદન છેક મધ્ય પર્ણદંડની ટોચ સુધી થયું હોય, આ પર્ણદંડની ટોચ જુઓ, આ પર્ણ કિનારીનું છેદન ક્યાં અટકી ગયું હતું? છે પર્ણદંડની ટોચે. તો તેવા પર્ણને શું કહીશું? પંજાકાર સંયુક્ત પર્ણ. મિત્રો અહીં ધ્યાન રાખો કે જાણે કે આ બધી જ પર્ણિકા એક જ બિંદુ પરથી નિર્માણ પામતી હોય એવું તમને લાગે છે, એક જ બિંદુ પરથી નિર્માણ પામતી હોય એવું તમને લાગે છે, તો તેવા પર્ણને આપણે શું કહીશું? પંજાકાર સંયુક્ત પર્ણ. અહીંયા એક વસ્તુ એ યાદ રાખવાની છે, જરા ધ્યાન રાખો. અહીંથી ધ્યાન રાખજો મિત્રો કે પંજાકાર સંયુક્ત પર્ણમાં પર્ણિકાઓ પર્ણદંડની, આ પર્ણદંડની ટોચે ગોઠવાયેલી હોય છે. ટોચે ગોઠવાય એટલે એમ પણ કહી શકાય કે એક જ બિંદુએથી નિર્માણ પામી હોય એવું લાગે. એક જ બિંદુ પરથી પર્ણિકાઓ ઉદ્ભવતી હોય તો તે સંયુક્ત પર્ણને શું કહીશું? પંજાકાર સંયુક્ત પર્ણ. હવે મિત્રો એનાથી આગળ જઈએ છીએ. બુકના અભ્યાસક્રમ પ્રમાણે આટલી જ બાબત છે બુકમાં, પણ આપણે આ સમજવું જરૂરી છે કારણ કે આગળ જતા ઘણા એવા શબ્દો આવવાના, દ્વિપિંછાકાર, બહુપિંછાકાર સંયુક્ત પર્ણ, એવા શબ્દો આવવાના, અને માટે જ હું આના પેટા પ્રકારોની ચર્ચા કરી દઉં છું. બિલકુલ સરળ છે. કેટલીક આકૃતિઓ હું દોરું છું. મિત્રો તમે જોઈ શકો છો. પહેલી બાબત બતાવું છું કે પિંછાકાર સંયુક્ત પર્ણમાં પહેલો પ્રકાર કયો છે? એક પિંછાકાર. આને પણ એક પિંછાકાર કહી શકાય, પણ હું અલગ આકૃતિ દોરું છું. જુઓ, હું એક પિંછાકાર સંયુક્ત પર્ણની આકૃતિ દોરું છું. એક પિંછાકાર સંયુક્ત પર્ણની પહેલા આકૃતિ બતાવું. તમે જુઓ કે ધારો કે આ મધ્ય શિરા છે, આ મધ્ય શિરા, અને મધ્ય શિરા પર સીધી સીધી પર્ણિકાઓ ગોઠવાયેલી હોય, જેમ કે આ એક પર્ણિકા, બીજી પર્ણિકા, ત્રીજી પર્ણિકા, ચોથી પર્ણિકા, પાંચમી. આ રીતે જો પર્ણિકાઓ સીધી સીધી મુખ્ય પત્રાક્ષ પર જ ગોઠવાયેલી હોય તો તેવા પર્ણને
એક પિંચાકાર સંયુક્ત પર્ણ કહે છે. સાંભળજો, આ અહીંયા શું થયું કે આ મુખ્ય પત્રાક્ષ પર સીધે સીધી પર્ણિકાઓ ગોઠવાયેલી છે. અહીંયા પત્રાક્ષ શાખિત નથી બની. હજુ હું તમને દ્વિપિંચાકારમાં બતાવું છું કે આ પત્રાક્ષ શાખિત બનશે અને દ્વિતીય ક્રમની તૃતીય ક્રમની શાખા પર પર્ણિકા ઉદ્ભવવાની છે. પણ અત્યારે તો આપણે પરિસ્થિતિ જોઈ શકીએ છીએ કે આ બધી જ પર્ણિકાઓ સીધી સીધી મુખ્ય શિરા અથવા મધ્ય શિરા પર ગોઠવાયેલી હોય, મુખ્ય પત્રાક્ષ પર ગોઠવાયેલી હોય તો તે પર્ણ એક પિંચાકાર સંયુક્ત પર્ણ કહેવાય. ઉદાહરણ મેં આપ્યું છે આવળમાં આવું જોવા મળે. ચાલો હું બીજા નંબરના મુદ્દાની ચર્ચા કરું છું. હવે આ સમજવા જેવી બાબત છે. દ્વિપિંચાકાર સંયુક્ત પર્ણ મિત્રો ઉદ્વિકાસ થતો ગયો. પહેલા સાદા પર્ણો હતા, એમાંથી આવા સંયુક્ત પર્ણો બન્યા, એમાં પાછું એક પિંચાકાર સંયુક્ત પર્ણ બન્યું. આ એક પિંચાકાર સંયુક્ત પર્ણમાં હજુ ઉદ્વિકાસ થયો, દ્વિપિંચાકાર બન્યું. એ કેવી રીતે હું આ જ આકૃતિમાં બતાવું છું એટલે તમે સમજી જઈ શકશો. ચાલો જુઓ મિત્રો, અહીં ધ્યાન રાખશો કે આ એક મુખ્ય અથવા મધ્ય શિરા છે. હવે શું ઘટના બને છે? છેદન થવાથી આ પર્ણિકાઓ બની ગઈ હતી, પણ હજુ ઉદ્વિકાસ થવાનો. એટલે હવે ઘટના શું બનવાની છે જરા ધ્યાન રાખજો કે આ પર્ણિકાનું પણ છેદન થવાનું અને પર્ણિકાનું છેદન થતા આ પ્રકારની પરિસ્થિતિ સર્જાવાની. ધારો કે એક પર્ણિકા, બીજી પર્ણિકા, ત્રીજી પર્ણિકા, આ પ્રકારની મેં મિત્રો અહીંયા પર્ણિકાઓ બતાવી દીધી છે. તમે પરિસ્થિતિ જોઈ જુઓ. હવે આ પર્ણ નથી રહ્યું, આ પર્ણિકા નથી રહી, આ પર્ણિકાનું પણ છેદન થયું છે અને પરિણામે માત્ર આટલો લાલ જે ભાગ બતાવ્યો છે એ જ પર્ણિકાઓ બાકી રહેવાની. પણ આ પર્ણિકાઓ મને કહો કે શું મુખ્ય પત્રાક્ષ પર મધ્ય શિરા પર ગોઠવાયેલી છે? ના, આ મુખ્ય પત્રાક્ષ પણ શાખિત બની. આને પ્રથમ ક્રમની ધરી કહેવાય. આ બીજા ક્રમની ધરી પર પર્ણિકાઓ ગોઠવાયેલી હોય તો તેને શું કહેવાય? દ્વિપિંચાકાર સંયુક્ત પર્ણ. બતાવું છું જુઓ. બાવળમાં શું ઘટના બને છે? આ બાવળ છે. બાવળમાં તમે પરિસ્થિતિ જુઓ છો કે આ પ્રકારની એક રચના હું બતાવું છું. આ જે રચના બતાવી છે એ બાવળનું મધ્ય શિરા છે, મુખ્ય શિરા, મુખ્ય પત્રાક્ષ. આ મુખ્ય પત્રાક્ષ. હવે આ મુખ્ય પત્રાક્ષ શાખિત બની. જો આ દ્વિતીય ક્રમની શાખાઓ કહેવાય. શું કહેવાય એને? બીજા ક્રમની દ્વિતીય ક્રમની શાખાઓ કહેવાય. તમે જુઓ કે પર્ણિકાઓ મુખ્ય પત્રાક્ષની આજુબાજુ નથી ગોઠવાઈ. જો ગોઠવાઈ હોત તો એક પિંચાકાર, પણ પત્રાક્ષ અથવા મુખ્ય શિરા શાખિત બને અને આ દ્વિતીય ક્રમની ધરી પર પર્ણિકાઓ ગોઠવાયેલી હોય. દ્વિતીય ક્રમની ધરી પર પર્ણિકાઓ ગોઠવાય તો તેવા પર્ણને દ્વિપિંચાકાર સંયુક્ત પર્ણ કહેવાય. મિત્રો તમે જાણતા હશો બાવળમાં આ રીતે દ્વિપિંચાકાર સંયુક્ત પર્ણ જોવા મળે છે. બાવળમાં આપણે જોઈ શકીશું કે પર્ણિકાઓ મુખ્ય અથવા મધ્ય શિરા પર સીધે સીધી નથી ગોઠવાયેલી, પણ મુખ્ય પત્રાક્ષ શાખિત બને છે અને દ્વિતીય ક્રમની શાખા પર પર્ણિકાઓ ગોઠવાયેલી હોય છે તો તે પર્ણને દ્વિપિંચાકાર સંયુક્ત પર્ણ કહે છે. તમે જુઓ શું ફેર છે બંનેમાં. અહીંયા મુખ્ય પત્રાક્ષ પર પર્ણિકાઓ ગોઠવાયેલી હતી તો એક પિંચાકાર, પણ મુખ્ય પત્રાક્ષ શાખિત બની અને આ દ્વિતીય ક્રમની શાખા પર પર્ણિકાઓ ગોઠવાય તો દ્વિપિંચાકાર સંયુક્ત પર્ણ. હજુ આ જે પર્ણિકાઓ હતી એનો હજુ વિકાસ થયો હશે એટલે આ પર્ણિકાનું છેદન થશે, એના પર પર્ણિકાઓ બનવાની. તો એમ કહી શકાય. ત્રીજી બાબત સમજાવું છું. કઈ? બહુ પિંચાકાર સંયુક્ત પર્ણ કોને કહેવાય? બહુ પિંચાકાર સંયુક્ત પર્ણ ઉદાહરણ છે સરગવો. સરગવામાં તમે જોજો આ પ્રકારની પેલા આકૃતિ દોરી દો એટલે સરળતાથી સમજી જશો કે એનું પ્રકાંડ છે. અહીંયા એની ગાંઠ છે. પહેલા તો સાદું પર્ણ હતું પણ એની આ આખી મુખ્ય પત્રાક્ષ એટલે મુખ્ય શિરા મધ્ય શિરા છે. હવે જોજો આ મુખ્ય પત્રાક્ષ અથવા મધ્ય શિરા શાખિત બની છે. આ કયા ક્રમની ધરી કહેવાય? બાવળની જેમ દ્વિતીય ક્રમની ધરી કહેવાય? એ પણ નહીં. હવે આ દ્વિતીય ક્રમની ધરી પર પણ જો આ પ્રકારની શાખાઓ બની.
આ તૃતીય ક્રમની શાખાઓ કહેવાય, કાં તો અન્ય ક્રમની શાખાઓ પણ કહી શકીએ. તૃતીય કે અન્ય ક્રમની આપણે આ શાખાઓ કીધી છે મિત્રો. હવે તમે જુઓ કે પરણિકાઓ ક્યાં ગોઠવાય છે. આ એક પરણિકા, બીજી પરણિકા, ત્રીજી, આવી મેં ઘણી બધી પરણિકાઓ બતાવી દીધી, પણ એ પરણિકાઓ તમે જોઈ શકો છો કે ક્યાં ગોઠવાયેલી છે. ચાલો પ્રશ્ન પૂછો કે શું એ સીધે સીધી મુખ્ય પત્રાક્ષ પર ગોઠવાઈ છે? ના. ગોઠવાઈ હોત તો એક પિંચાકાર સંયુક્ત પર્ણ. શું એ દ્વિતીય ક્રમની ધરી પર, આ દ્વિતીય ક્રમની ધરી હતી એના પર ગોઠવાઈ છે? ના. તો એ કઈ ધરી પર ગોઠવાઈ છે? તૃતીય ક્રમની ધરી પર ગોઠવાઈ છે. તો હવે આપણે એવું કહી શકીએ કે જો મુખ્ય પત્રાક્ષ શાખિત બને અને પરણિકાઓ તૃતીય કે અન્ય ક્રમની ધરી પર ગોઠવાયેલી હોય તો તેવા પર્ણને બહુપિંચાકાર સંયુક્ત પર્ણ કહે છે. ફરી બોલું છું કે જો પત્રાક્ષ શાખિત બને અથવા મુખ્ય શિરા શાખિત બને અને દ્વિતીય નહીં પણ તૃતીય કે અન્ય ક્રમની શાખાઓ પર પરણિકાઓ ગોઠવાયેલી હોય તો તેને આપણે શું કહી શકીએ? બહુપિંચાકાર સંયુક્ત પર્ણ. એનો મતલબ કે હજુ પણ અહીં કે બતાવવું હોય, ખાલી બતાવી દઉં છું મિત્રો, તમને સમજ પડે એટલા માટે. આ એક પરણિકા, બીજી પરણિકા, ત્રીજી પરણિકા, ચોથી પરણિકા. એટલે હવે તમે જુઓ, આ મુખ્ય પત્રાક્ષ શાખિત બની, દ્વિતીય ક્રમની શાખા બની, હજુ એ શાખિત બની, તૃતીય ક્રમની શાખા બની અને પછી પરણિકાઓ ગોઠવાય તો તેને બહુપિંચાકાર સંયુક્ત પર્ણ કહેવાય. આવું શામાં જોવા મળે છે? સરગવામાં. તો મિત્રો અત્યાર સુધીની તમામ ચર્ચા મેં પિંચાકાર સંયુક્ત પર્ણની કરી દીધી છે. હવે પંચાકાર. ચાલો એક વાત ફરી જોઈ લઈએ. પંચાકાર એટલે શું? કે જો પર્ણ ફલકનું છેદન પર્ણદળની ટોચ સુધી થયું હોય, પરિણામે પરણિકાઓ સીધે સીધી પર્ણદળની ટોચે એક જ બિંદુએથી ઉદ્ભવતી હોય એ રીતે ગોઠવાય તો પંચાકાર સંયુક્ત પર્ણ. એના ત્રણ પ્રકાર: એક પરણી પંચાકાર, દ્વિપર્ણી અને બહુપર્ણી. ચાલો એક પરણી શામાં જોવા મળે છે? હું લખું છું. એક પરણી પંચાકાર સંયુક્ત પર્ણ શામાં જોવા મળે? બીજા નંબરનો મુદ્દો આપણે લખીએ છીએ દ્વિપર્ણી પંચાકાર સંયુક્ત પર્ણ અને હું ત્રીજો પોઈન્ટ લખું છું બહુપર્ણી પંચાકાર સંયુક્ત પર્ણ. આ એક પરણી શામાં જોવા મળે? લીંબુમાં. હવે લીંબુમાં શું પરિસ્થિતિ હોય છે જુઓ કે આ પ્રકારની એક આકૃતિ દોરું છું. મિત્રો આ લીંબુનું પર્ણ છે અને લીંબુના પર્ણમાં પર્ણ કિનારી બતાવી દીધી, પર્ણફલક, આ એની શિરાઓ. આ પ્રકારનું લીંબુમાં તમે પર્ણ જોઈ શકો છો. હવે તમે વિચારો કે આખી પર્ણ કિનારીનું છેદન આ પર્ણદળની ટોચ સુધી પહોંચી જાય છે. આ પર્ણદળ છે. પરિણામે પર્ણદળની ટોચે જો એક જ પરણિકા ગોઠવાયેલી હોય તો તેને એક પરણી પંચાકાર સંયુક્ત પર્ણ કહેવાય. જો પર્ણદળની ટોચે એક જ પરણિકા ગોઠવાયેલી હોય તો એક પરણી પંચાકાર. ચલો તમને મેં બીજું ઉદાહરણ આપ્યું, ઇંગોરિયા. ઇંગોરિયા નામની વનસ્પતિ, ઇંગોરિયા. અહીંયા કયું ઉદાહરણ આપ્યું? લીંબુ. ઇંગોરિયામાં શું થાય છે? ઇંગોરિયામાં આ પ્રકાંડ છે, એની આ ગાંઠ છે. અહીંયાથી હવે જોજો આ પર્ણદંડ છે, પર્ણદંડ. એ પર્ણદંડની ટોચે કેટલી પરણિકાઓ ગોઠવાયેલી છે જોઈ શકો છો તમે કે આ એક પરણિકા અને આ થઈ બીજી પરણિકા. જો પર્ણદંડની ટોચે બે પરણિકાઓ ગોઠવાયેલી હોય, પર્ણદંડની ટોચે કેટલી પરણિકાઓ ગોઠવાઈ હોય? બે પરણિકાઓ ગોઠવાઈ હોય તો તેવા પર્ણને શું નામ આપીશું? દ્વિપર્ણી પંચાકાર સંયુક્ત પર્ણ. પર્ણદંડની ટોચ પર કેટલી પરણિકાઓ ગોઠવાયેલી હોય? બે. તો તેને દ્વિપર્ણી પંચાકાર સંયુક્ત પર્ણ કહેવાય. અને બહુપર્ણી તમે બીલીપત્ર વગેરેમાં જોજો મિત્રો આવી ગોઠવણી હશે કે ધારો કે આ પર્ણદંડ છે, આ પર્ણદંડની ટોચ પર આ એક, બીજી, ત્રીજી, ચોથી, પાંચમી, આ રીતે ઘણી બધી પરણિકાઓ ગોઠવાયેલી હશે. જેમ કે તમે જોઈ શકો છો
મેં એક પર્ણિકા બતાવી દીધી, આ પ્રકારની બીજી પર્ણિકા બતાવી, અહીંયા ત્રીજી પર્ણિકા, આ પ્રકારની ચોથી પર્ણિકા, અને અહીંયા આ પ્રકારે. તો આ બધી જ પર્ણિકાઓ તમે જોઈ શકો છો કે મેં ક્યાં બતાવી છે? પર્ણદંડની ટોચ પર એક કરતાં વધુ પર્ણિકાઓ ગોઠવાયેલી હોય તેવા પર્ણને બહુપર્ણી પંજાકાર સંયુક્ત પર્ણ કહેવાય. અને એનું ઉદાહરણ શિમળો, બીલીપત્ર જેવા તમે ઉદાહરણો આપી શકો. તો ટૂંકમાં મિત્રો અત્યાર સુધી જે બાબત સમજાવી છે એ છે પર્ણના પ્રકારો. તમે અહીંયા જોઈ શકો છો. ઉપર છેલ્લું 2 મિનિટ માટે રિવિઝન કરી લઈએ. પર્ણના બે પ્રકારો પડે છે, સાદું અને સંયુક્ત પર્ણ. સાદા પર્ણમાં પર્ણફલક એક જ હોય, સંપૂર્ણ હોય, એનું ખંડન થયેલું હોતું નથી, અને ખંડન હોય તો ઓછા વત્તા અંશે પણ છેક મધ્ય શિરા સુધી ન પહોંચે, જેથી પર્ણપત્રમાં પર્ણિકાઓ આવેલી ન હોય તો એ સાદું પર્ણ. તમારે એ પણ યાદ રાખવું છે કે સાદું પર્ણ હોય કે સંયુક્ત પર્ણ હોય, બંને પર્ણોના પર્ણદંડ પર કક્ષમાં કોણ આવેલું હોય છે? કક્ષકલિકા. હવે બે પ્રકાર પડે, પિંચાકાર અને પંજાકાર. પહેલા સંયુક્ત પર્ણ એટલે શું? તો સંયુક્ત પર્ણનો મતલબ એવો થયો કે જે પર્ણમાં પર્ણફલકનું છેદન મધ્ય શિરા કે પર્ણદંડની ટોચ સુધી પહોંચે, પરિણામે પર્ણફલક પર્ણિકાઓમાં વહેંચાઈ જાય, પર્ણિકા ધરાવતા પર્ણને સંયુક્ત પર્ણ કહેવાય. હવે પિંચાકાર સંયુક્ત પર્ણ એટલે શું? જો પર્ણફલકનું છેદન મધ્ય શિરા સુધી પહોંચે તો તેને પિંચાકાર સંયુક્ત પર્ણ, અને પર્ણફલકનું છેદન પર્ણદંડની ટોચ સુધી પહોંચે જેથી પર્ણિકાઓ પર્ણદંડની ટોચે ગોઠવાય તો તેને શું કહેવાય? પંજાકાર સંયુક્ત પર્ણ. પછી તો ડાયરેક્ટ મેં પ્રકારો આ સમજાવી દીધા છે મિત્રો, તમને આઈડિયા આવી જશે. તો આપણે આટલે સુધી અટકીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં આગળના ટોપિકની ચર્ચા કરીશું.